છો બધા મજામાં ને? મિત્રો, જ્યોત્સનાબેનની મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીને લગતી અવનવી માહિતીઓ અવારનવાર વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ. તો તાજેતરમાં ગયેલી 26મી જાન્યુઆરીના રોજ પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. તો તેઓના વિજેતાઓનું એક લિસ્ટ આપણી પાસે છે. તો જોઈએ, આ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તેમજ આપણા જ્ઞાનમાં વધારો કરવા માટે અગત્યનું છે. ધર્મેન્દ્રસિંહ દેઓલ, સની દેઓલ અને બોબી દેઓલના ફાધર, જેઓને મરણોત્તર કલા ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ પુરસ્કાર મળેલો છે, જે મહારાષ્ટ્રના છે. કેટી થોમસ જાહેર બાબતો માટે કેરળના છે. એન રાજમ કલા ક્ષેત્રે ઉત્તર પ્રદેશના છે. પી નારાયણ સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે, જેઓ કેરળ રાજ્યના છે. વી એસ અચ્યુતાનંદ મરણોત્તર જાહેર બાબતોના છે, જેઓ કેરળના છે. આમ કુલ 5 પદ્મ વિભૂષણ પુરસ્કાર એનાયત થયેલા છે. પદ્મભૂષણ 13 લોકોને મળેલા છે, જેમાં અલકા યાજ્ઞિક, જે ગાયિકા છે, આપ સૌ જાણો જ છો, કલા ક્ષેત્રમાં તેઓને મળ્યો છે. મહારાષ્ટ્રના છે. ભગતસિંહ કોશ્યારી જાહેર બાબતોમાં તેઓને મળેલું છે, જે ઉત્તરાખંડના છે. કલીપટ્ટી રામાસામી પલાનીસ્વામી દવા ક્ષેત્રમાં છે, તમિલનાડુના. મમ્મુટ્ટી કલા ક્ષેત્રમાં કેરળ. ડૉક્ટર નોરી દત્તાત્રેયુડુ દવા ક્ષેત્રના યુએસએના છે. પિયુષ પાંડેને મરણોત્તર કલા ક્ષેત્રમાં મળેલો છે, જેઓ મહારાષ્ટ્રના છે. SKM માઇલાનંદ સામાજિક કાર્ય ક્ષેત્રે મળેલું છે, જેઓ તમિલનાડુના છે. શતાવધાની આર ગણેશ કલા ક્ષેત્રે મળેલો છે, જેઓ કર્ણાટકના છે. શિબુ સોરેન મરણોત્તર મળેલો છે જાહેર બાબતો માટે, ઝારખંડના છે. ઉદય કોટક વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે મળેલો છે, જેઓ મહારાષ્ટ્રના છે. VK મલ્હોત્રા મરણોત્તર જાહેર બાબતોમાં દિલ્હીના છે. અને વેલાપલ્લી નટેશન જાહેર બાબતો કેરળ. અને લાસ્ટમાં વિજય અમૃતરાજ રમતગમત ક્ષેત્રે USA. પદ્મશ્રી મિત્રો 113 લોકોને મળેલો છે. આથી આપણે તમામના નામ નથી વાંચતા, પરંતુ આપણા જે મુખ્ય પદ્મ પુરસ્કારો છે, જેમાં પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી, તે કોને કોને મળે છે તે અંગે આપણે જાણવું જ જોઈએ. મળીએ આવા જ માહિતીસભર વિડીયોમાં. ત્યાં સુધી આવજો.